નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ। હવે જોઈએ તમામ સમાચાર સંક્ષિપ્તમાં। તો ગઈકાલે પ્રોડ્યુસર આનંદ પંડિતનો 60મો જન્મદિવસ હતો। તેમના જન્મદિવસે એક ગ્રાન્ડ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના સ્ટાર્સ એક જ રૂફ નીચે જોવા મળ્યા હતા। પાર્ટીમાં બોલિવૂડના શહેનશાહ અભિનેતા બચ્ચનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો તેઓના પુત્ર અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા અને આ સાથે જ ફિલ્મે ડંકીની સફળતા બાદ પ્રથમ વખત શાહરૂખ ખાન પાર્ટીમાં સામેલ થયા હતા। તો આ સિવાય દબંગ ખાન, સલમાન ખાન, રિતિક રોશન, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિન્હા, નીલ નીતિન, મુકેશ સહિતની હસ્તીઓ સામેલ હતી। સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા બાબતે વિપક્ષ આક્રમક છે અને આજે દિલ્હીમાં જંતર મંતર ખાતે ઇન્ડિયન ગઠબંધનના નેતાઓ વિરોધ પ્રદર્શન કર્યું છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના સાંસદો સામેલ થયા છે। 13 ડિસેમ્બરે લોકસભામાં ઘૂસી આવેલા બે શખ્સોને લઈને સુરક્ષામાં ચૂક જોવા મળી હતી અને સંસદમાં સુરક્ષામાં ચૂકને લઈને પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ નિવેદન આપે તેવી વિપક્ષી સાંસદોની માંગ છે। સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્યો દ્વારા સદનમાં કરવામાં આવેલા હોબાળાના ભાગરૂપે તેમને સત્રના બાકીના સમયગાળા માટે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા હતા। પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા। વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનના ભંગાણમાં અહેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ આ માહિતી હજુ બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને નીતિશ કુમાર તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે વાત કરવામાં આવી હતી। દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની ચોથી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો। અમેરિકાની બાઇડન સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં યુએસ સરકારે H-1B વિઝાને ડોમેસ્ટિક રિન્યુઅલ માટે પાઇલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે। આ કાર્યક્રમ 24 જાન્યુઆરીએ શરૂ થશે। H-1B વિઝા પાયલોટ પ્રોગ્રામ માત્ર ભારતીય અને કેનેડિયન નાગરિકો માટે છે। આ અંતર્ગત અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ અને કેનેડિયન નાગરિકોને ફાયદો થશે। આ પ્રોગ્રામ એવી કંપનીઓ માટે છે કે જેમને H-1B કર્મચારીઓ માટે વિદેશ જવા માંગે છે। કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિની ઘોષણા ઉપર કોંગ્રેસ નેતા વિજેન્દ્રસિંહે જણાવ્યું છે કે ખેલાડી હોવાના કારણે હું તેમનું દર્દ સમજી શકું છું। કુસ્તીમાં મહિલા ખેલાડીએ ન્યાયની માંગ કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો નથી। આનાથી દુઃખી થઈને તેમણે નિવૃત્તિ લઈ લીધી છે। તેમના આ નિર્ણયથી સમગ્ર રમતગમત ક્ષેત્રમાં નિરાશા ફેલાઈ છે। તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ થાય છે અને ત્યાં છોકરીઓની સંખ્યા ઓછી છે। આ પછી શું માતા-પિતા તેમની દીકરીઓને સ્ટેડિયમમાં મોકલશે? રાજધાની દિલ્હીમાં ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં વાદળછાયું આકાશ સાથે હળવા વરસાદ થવાની સંભાવના છે। જો વરસાદ પડે તો તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ગુરુવારે દિલ્હીમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પણ 2 ડિગ્રી ઓછું હતું। મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ ભેટ આપી છે।
માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39% ઘટાડો કર્યો છે। હવે દિલ્હીમાં 19 કિલો ગેસ સિલિન્ડર 1757 રૂપિયામાં મળશે, જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। કિંમતમાં ઘટાડો 22મી ડિસેમ્બરથી લાગુ થશે। એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી વપરાશકારોને થોડી રાહત મળી છે। દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર રાહુલ ગાંધીની ટિપ્પણી ઉપર વાંધો વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ખિસ્સા કાતરું ગણાવ્યા હતા અને તેમની આ જ ટિપ્પણી ઉપર કોર્ટે ટકોર કરતા કહ્યું છે કે વાયનાડ સાંસદનું નિવેદન યોગ્ય નથી। એટલું જ નહીં, રાહુલ ગાંધીએ સામે આ કેસ નિર્ણય લેવા માટે ચૂંટણી પંચે 8 અઠવાડિયાનો સમય આપ્યો છે। તેમજ હાઈકોર્ટે આવા નિવેદનો અંગે નિયમો કડક બનાવવા સૂચના આપી છે। આ બાબતે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન આ વાત કહેવામાં આવી હતી। કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ઉપપ્રમુખ જગદીપ ધનખડને સસ્પેન્ડ સાંસદ કલ્યાણ બેનર્જીએ તેમની મિમિક્રીથી નારાજ થવાની જરૂર નથી। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને વધુમાં જણાવ્યું હતું કે મને ખરાબ લાગે છે કે તેમનું અપમાન થયું છે, પરંતુ તેમને અપમાન યાદ નથી। જ્યારે ટિકિટ રડી રહ્યા હતા ત્યારે તેમને મારવામાં આવ્યું હતું। મિમિક્રી તો માત્ર રમૂજ માટે છે। વડાપ્રધાન મોદી પણ સારી મિમિક્રી કરી જાણે છે, તેઓ મારી મિમિક્રી પણ કરતા હોય છે। આજે ફરી એક વખત 3 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 146 સાંસદોને સંસદના બંને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 સાંસદોને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં નકુલનાથ, ડીકે સુરેશ અને દીપક બૈજનો સમાવેશ થઈ રહ્યો છે। લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરને બિલ 2023 પસાર કર્યા પછી તરત જ પગલાં લેતા 3 સાંસદોએ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંસદમાંથી વિપક્ષી સાંસદોની હાકલપટ્ટી બાબતે મામલો ગરમાયો છે। ત્યારે હવે બસપા સુપ્રીમો માયાવતીએ સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી। માયાવતી કહ્યું છે કે સંસદના વર્તમાન સત્ર દરમિયાન બંને સાંસદોનો રેકોર્ડ સંખ્યા લગભગ 150 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનું છે। સરકાર અને વિપક્ષી બંને માટે સારું નથી। માયાવતીએ આ ઘટનાને સંસદીય ઇતિહાસ માટે દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ગણાવી હતી। મમતા બેનર્જીએ પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદી સામે વારાણસી લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની સલાહ આપી અને તેને કોંગ્રેસ શાસકની નજરે જોઈ રહ્યા છે। કોંગ્રેસનું માનવું છે કે પ્રિયંકા ગાંધી 2024માં લોકસભાની ચૂંટણી ચોક્કસ લડવી જોઈએ, પરંતુ મમતા બેનર્જીએ કહ્યું છે કે એ રીતે મોદી સામે વારાણસીમાં ન લડવું જોઈએ। કોંગ્રેસના મતે મમતા બેનર્જી કોંગ્રેસના શુભેચ્છક બનવાનો દેખાવ કરીને પ્રિયંકા ગાંધીની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ ગ્રહણ લગાવવાની ફિરાકમાં છે, કેમ કે વારાણસી મોદીને પ્રિયંકા નહીં પરંતુ કોઈ હરાવી શકે તેમ નથી। પ્રિયંકાએ કોઈ પણ સલામત બેઠક પસંદ કરવી જોઈએ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર ઈડીની તલવાર લટકી રહી છે। એવામાં ફરી એકવાર ઈડીએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે। જે અંગે કેજરીવાલે સ્પષ્ટ વક્તવ્ય આપ્યું છે। તેમણે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું છે કે હું દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છું, પરંતુ ઈડીનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ જ ગેરકાયદેસર છે। સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે ઈડીનું આ સમન્સ સંપૂર્ણપણે રાજનીતિથી પ્રેરિત છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું। જે અંગે કેજરીવાલે જવાબ આપ્યો હતો કે હું આ સમન્સનો સ્વીકાર કરું છું। જો કે કેજરીવાલે વિપક્ષના માટે ગયા હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા। જે અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે કેજરીવાલે કહ્યું હતું કે ધરપકડ તો થશે, હવે એમ કહીએ છે કે ધરપકડ તો થશે અને જેલમાં પણ વિપક્ષના કરવા માટે કાયદો છે।
સંસદની સુરક્ષા ચૂક મુદ્દે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। એવામાં તપાસ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને સંસદ સુરક્ષા કેસ મુદ્દે વધુ 2 આરોપીઓ વિશે માહિતી આપી હતી। ધરપકડ કરાયેલા આરોપીઓને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે રૂબરૂ પૂછપરછ કરી હતી। આ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વધુ 2 લોકો તેમના નિવેદનો અને શરીરના નિશાનાઓના આધારે સવાલ જવાબ આપવામાં આવ્યા હતા, જેનાથી બેંગ્લોરના એક એન્જિનિયરની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના જાલોનમાંથી એક વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે। સંસદમાં સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ મોટો નિર્ણય લીધો છે। સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી છે। અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાનો સંસદની સુરક્ષા સંભાળતા હતા। ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષાની જવાબદારી CISF સંભાળશે। સંસદની સુરક્ષા ખામીઓને લઈને વિપક્ષ પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુદ્દે માઠાઘાટ પડી છે અને આમ આદમી પાર્ટીએ પંજાબ લોકસભાની 13 બેઠકોમાંથી કોંગ્રેસને 3 જ્યારે દિલ્હી લોકસભાની 7 બેઠકોમાંથી પણ 3 બેઠકો આપવાની તૈયારી બતાવી છે, પરંતુ કોંગ્રેસ 50-50 ફોર્મ્યુલા અમલ પર અડી છે। કોંગ્રેસ પંજાબ અને દિલ્હીના 20 લોકસભામાં બેઠકોમાંથી પોતાને 10 બેઠક આપવા માંગ કરી છે। મહિલા રેસલર સાક્ષી મલિકે આંખોમાં આંસુ સાથે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। WFIના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણસિંહના સહયોગી સંજયસિંહને WFIના પ્રમુખ બનાવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હતો। સંજયસિંહની પસંદગીથી તે એકદમ નારાજ દેખાઈ રહી હતી। તેમણે પત્રકારોને કહ્યું હતું કે અમે મહિલા પ્રમુખની માંગણી કરી હતી। જો કોઈ મહિલા WIFની અધ્યક્ષ બને તો કોઈ ઉત્પીડન ન થાય। કે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે, જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મેળવેલા વારસો આજે યોજવામાં છે। આગામી દિવસોમાં ભગવદ્ ગીતાના ભાગ 1, 2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે। વનવાર વનવોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। આ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું। વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે। આગામી 1,25,000થી વધુ મતદાતાઓ 5,000થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। તો રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને ભાજપ પ્રેરિત પેનલો આમને સામને છે। ઉલ્લેખનીય છે કે 3,555 મતદારો પ્રમુખ સહિત 43 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે અને સિનિયર એડવોકેટ કમલેશ શાહ સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર છે, જ્યારે સિનિયર એડવોકેટ બુકુલ રાજાણી એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર છે। સુરત વકીલ મંડળની ચૂંટણીમાં વકીલ ટર્મિશ કીણિયા, હિર પનવાડા અને ઉદય પટેલ પ્રમુખ પદ માટે આર પારની લડાઈમાં છે। વકીલો પોતાના મનપસંદ ઉમેદવાર માટે મતદાન કરી રહ્યા છે। આ વખતે મુદ્દા આધારિત મતદાન થઈ રહ્યું છે, જેમાં સુરત કોર્ટને ખજોદ ખાતે લઈ જવાનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમજ આ વખતે વકીલોની અનેક સમસ્યાનો ચૂંટણીના મુદ્દામાં સમાવેશ કરાયો છે। જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેમાં વકીલોના 2 પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। વનબાર વન એસોસિએશન અંતર્ગત આજે જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે। 14 હોદ્દા માટે 53 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। સુરત વરાછા વિધાનસભા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એક લેટર બોમ્બ સામે આવ્યો છે। અવારનવાર પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખીને જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાનાણીએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। કુમાર કાનાણીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેળ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી।
રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈ વાળાએ ટકોર કરતા ખળભળાટ મચી છે. ભાજપના પીઠ આગેવાન વજુભાઈ વાળાએ સમરસ પેનલના વકીલોને સંબોધન કરતી વખતે જણાવ્યું છે કે સૌથી વધુ બુદ્ધિ અને જ્ઞાન ધરાવનાર આપ લોકો છે. ટીમ અંદર છુપાયેલા ગદ્દારને ગોતી લો અને સમયસર પેનલ સામેની પેનલ એક્ટિવ પેનલમાં પણ ભાજપના અનેક આગેવાનો સક્રિય છે. સાબરકાંઠાના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હિંમતનગરના સહકારી જીવન વિસ્તારના વેપારીઓએ હાઈવેની નબળી કામગીરીના પગલે ચક્કાજામ કર્યો હતો. વર્ષોથી ચાલતી બ્રિજની કામગીરી હજુ પણ પૂર્ણ ન થતા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રજૂઆત કરવા છતાં એજન્સી મેનેજર ઉડાઉ જવાબ આપે છે, જેના કારણે રોડની બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની 4 ગૌશાળાની સહાય સ્થગિત કરવામાં આવી છે. રખડતા પશુ સ્વીકારવા ન પડતા સ્થાનિક કામ કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરની રજૂઆતના પગલે પશુપાલન વિભાગે નિર્ણય કર્યો છે. રખડતા પશુઓને સ્વીકારવા માટે તંત્રએ ગૌશાળાને સૂચન કર્યું હતું. જેટકોની ભરતી રદ થતા એનએસયુઆઈએ રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં સૌરાષ્ટ્રભરના એનએસયુઆઈના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. એનએસયુઆઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતા હજારો યુવાનોનું સ્વપ્ન રોળાયું છે અને અમે શિક્ષણ મંત્રીને જગાડવા માટે આવી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગે અનાજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ડીસાબાદ દિયોદરમાં પણ મોટી સંખ્યામાં અનાજ કૌભાંડ ઝડપાયું છે. દિયોદરના જગવાડા અને કોટડાસ્ત અનાજની દુકાનદારોએ ગ્રાહકોનું અનાજ બારોબાર વેચી માર્યું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને ખાંડનો જથ્થો બારોબાર વેચી દેતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરના પુનિતનગર જોરાસર વિસ્તારમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. મહેસાણા જિલ્લામાં સરકારી કર્મચારીઓની રેકી અને જાસૂસી બાબતે પોલીસ ફરિયાદ બાદ જાસૂસી કરતા શખ્સોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ બાદ મામલો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી, ખાણ ખનીજ વિભાગના અધિકારી તથા તપાસ અધિકારીઓની જાસૂસી કરતા શખ્સો પકડાયા છે. ભાવનગરના તળાજામાં પશુઓને કતલખાને લઈ જતા જીવદયા પ્રેમીએ પશુઓને બચાવ્યા હતા. જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જીવદયા પ્રેમીએ છોટા હાથી સહિત એક ટ્રકને ઝડપીને પશુઓને બચાવ્યા હતા અને ઇસમોને પોલીસ હવાલે કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો ગરમ કપડાં પહેરેલા જોવા મળ્યા હતા. આકરી ઠંડીના પગલે રાહદારીઓએ પરેશાની વેઠવાનો પણ વારો આવ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાએ એક ટાઈમનું જમવાનું આપવામાં આવશે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી જ્યારે રાજ્યના સીએમ હતા ત્યારે તેમણે આ ગામોને દત્તક લીધા હતા. પાલનપુર નગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે, જ્યાં નગરપાલિકાનું ભાડું ન ભરતી 10 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે અને નગરપાલિકાએ વેરા શાખાની ટીમ સ્થળ ઉપર 17 લાખનો દંડ વસૂલ કર્યો હતો. મહત્વનું છે કે વીજ બિલ અને પાણી પુરવઠા બિલના વિવાદ આવ્યા બાદ પાલિકા વધુ કડક બની છે. ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે કારમાં આગની ઘટના બની હતી. કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ચાલકની સમય સૂચકતા સદનસીબે જાનહાનિ ટળી હતી, જે બાદ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.